તો બુલેટિનમાં હવે વાત ભુવા રાજને લઈને। તો આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। બુડા સર્કલ પાસે વગર વરસાદે મસમોટો ભૂવો પડ્યો છે। વારંવાર ભૂવો પડતા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। મુખ્ય માર્ગો પર વારંવાર આવી ઘટનાઓ બનતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાહદારીઓને પણ અકસ્માતનો ભય થાય છે। રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। સામાજિક કાર્યકરે ભૂવામાં ઉતરી અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। લાગી રહ્યો છે કે ભર ઉનાળે વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય ત્યારે અમને લાગી રહ્યું છે કે ટૂંક સમય પહેલે જે અમારા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા છે। હવે હાલમાં જે રાજાબાબુ આવ્યા છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, કારણ કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અવારનવાર ભૂવા પડતા હોય સરસરથી હેઠળ જે કામગીરી આપી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું ષડયંત્ર રચતા હોય ત્યારે કંઈક ને કંઈક આ લોકોની પર લગામ લાવવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચી રહ્યા હોય ત્યારે આ લોકોની સામે અંકુશ લાવવાની જરૂર છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, સતત આવા સમાચાર સામે આવતા હોય છે, વગર વરસાદે ભૂવો પડ્યો છે, શું કહેશો? જુઓ, વડોદરાને પહેલા આવા વારંવાર ખાડા પડવાને કારણે ખાડોદરા નામ વડોદરાનું પર્યાય બની ગયું હતું, પરંતુ હવે એક નવું નામ પણ આવા ભૂવાઓને કારણે વડોદરાનું પડે તો નવાય નહીં, કારણ કે ભૂવા નગરી બનતું જાય છે વડોદરા। પાછલા 15 દિવસમાં લગભગ 10 જગ્યા એવી હશે કે જ્યાં પ્રકારે ભૂવા પડ્યા હશે મુખ્ય માર્ગ પર, અને ડર અને ભય એ વાતનો છે કે ગમે ત્યારે આવો ભૂવો પડી જાય તો તેમાં મોટો અકસ્માત કે જાનહાનિનો ડર છે। અત્યારે જે ભૂવો પડ્યો છે બુડા સર્કલ કારેલીબાગ વિસ્તારમાં છે, મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ જ પડ્યો છે। ભૂવોની ત્રિજ્યા જે છે જો કે નાની છે, પરંતુ એની ઊંડાઈ લગભગ 10 થી 12 ફૂટ છે। રોડની વચ્ચે જ આ ભૂવો પડવાને કારણે રોડને કોર્ડન કરવામાં આવ્યો છે, મુખ્ય માર્ગ છે, પરંતુ સવાલ એ ઉભા થાય છે કે એવા કયા પ્રકારની કામગીરી પાલિકાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવે છે કે વારંવાર આ પ્રકારના ભૂવાઓ પડે છે। વારંવાર પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનો ખોદવા પાલિકા દ્વારા ખાડાઓ ખોદવામાં આવતા હોય છે, પણ જે લાઈનો નાખેલી છે તેમાં લીકેજીસના કારણે પણ નીચે પોલી જમીન થઈ જવાને કારણે આ પ્રકારના ભૂવાઓ પડવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે। પરંતુ સવાલ પાલિકાની કામગીરી પર ચોક્કસ ઉભા થાય કે એવી રીતે કઈ કામગીરી રોડ બનાવવામાં, પાણીની લાઈનો નાખવામાં અને ગટર લાઈન નાખવામાં થઈ રહી છે કે આ પ્રકારે વડોદરાવાસીઓને હેરાન થવાનો વારો આવે છે। ભૂવા પડવાનો સિલસિલો હજી તો ચોમાસું શરૂ નથી થયું, એ પહેલા શરૂ થઈ ગયો છે। ચોમાસામાં આ પ્રકારની ઘટનાઓ વધી જતી હોય છે। હવે આવનારા ચોમાસામાં લગભગ 15 દિવસનો સમય બાકી છે, 15 થી 20 દિવસનો સમય। ત્યાર પછી જો વરસાદ શરૂ થાય તો પછી વડોદરાવાસીઓને મુશ્કેલીઓમાં ઓર વધારો થઈ શકે છે, કારણ કે આ પ્રકારના ભૂવાઓ વધવાની શક્યતાઓ પણ ઘણી રહેલી છે ચોમાસા। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત સ્માર્ટ સિટીમાં આવા ભૂવા પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।